284 કરોડનો માલિક હેલિકોપ્ટરથી અવરજવર શેખ હસીનાના ઘરે મહેમાનોને પાણી પીવડાવતો એક બાંગ્લાદેશીને આટલું કમાતા 13,000 વર્ષ લાગશે। બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના નોકર પાસે 284 કરોડ રૂપિયાની સંપત્તિ છે। તેની પાસે ખાનગી હેલિકોપ્ટર છે અને તેનો ઉપયોગ ગમે ત્યાં મુસાફરી કરવા માટે કરે છે। ઢાકા ટ્રિબ્યુન અનુસાર આ નોકરનું નામ જહાંગીર આલમ હતું। તે પીએમ હસીનાના ઘરે કોઈ મહેમાનો આવે તો એમને પાણી પાતો હતો। જહાંગીરે હસીનાની ઓફિસ અને ઘરના કામનું કારણ આપીને ઘણા લોકો પાસેથી લાંચ લીધી હતી। કામ કરાવવાના બહાને તે લોકો પાસેથી પૈસા પડાવતો હતો। મામલો સામે આવ્યા બાદ પીએમ હસીનાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે। ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર જહાંગીર પહેલા જ અમેરિકા ભાગી ગયો છે। હકીકતમાં બાંગ્લાદેશમાં પૂર્વ સેના પ્રમુખ, પોલીસ અધિકારી, ટેક્સ ઓફિસર અને ઘણા સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલા પ્રકાશમાં આવ્યા છે। આ યાદીમાં વડાપ્રધાનના સેવકનું નામ પણ છે। પીએમ હસીનાએ કહ્યું કે મારા ઘરે કામ કરનાર વ્યક્તિ આજે કરોડોની સંપત્તિનો માલિક છે। તેણે આટલા પૈસા ક્યાંથી કમાયા? એક સામાન્ય બાંગ્લાદેશીને આટલી કિંમત ભેગી કરતા 13,000 વર્ષ લાગી શકે છે। સરકારે તેની કાળજી લેવી જોઈએ। આ બાબતોની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ। હકીકતમાં વિશ્વ બેંક અનુસાર 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં માથાદીઠ આવક 2.11 લાખ રૂપિયા છે। શેખ હસીનાના નોકર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાની વાત સામે આવી ત્યારથી વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે। બાંગ્લાદેશી નેશનાલિસ્ટ પાર્ટીના પ્રવક્તા વહીદુઝમાને કહ્યું કે જ્યારે હસીનાના નોકર પાસે આટલા પૈસા છે તો તેના માલિક પાસે કેટલા પૈસા છે તેનો અંદાજ લગાવી શકાતો નથી। આ પછી પણ હજુ સુધી નોકરની ધરપકડ કરવામાં આવી નથી। તેને હમણાં જ નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની